लेसन नंबर 9 ममता। अगले टास्क में हमने देखा ममता के बारे में और उनके पिता चूड़ामणि। ममता एक रोहतूस दूर के मंत्री चूड़ामणि की दुहित्रा है, एकमात्र पुत्री है और वह बाल विधवा है। उसको पिता को उसकी चिंता होती है, इसीलिए वह दुश्मन जो उनके राजा उनके पास से रिश्वत लेते अपने बेटी के भविष्य को सुरक्षित करने के लिए, पर ममता उसे ठुकरा देती है। वह कौन से जाके वो ब्राह्मण है, वो कहती है कि ब्राह्मण के लिए यह सबसे बड़ा अनर्थ है, क्या हम कोई एक अन्न भर अथवा मुट्ठी भर दाना हमको नहीं देगा जो हमारे पेट का गुजारा हो सके, तो मुझे ये नहीं चाहिए। वो ठुकरा देती है और उसके पापा वह ले जाते हैं और उसे मूर्ख कहते हैं। वहां तक हमने देखा था। अब हम आगे देखेंगे। दूसरे दिन जब डोलियों का टाटा आ रहा था, टाटा, पंक्ति, कतार, लाइन, हरोर, हर गुजराती में। मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा। वे अपने को रोक न सके। उन्होंने जाकर रोहतास दूर के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा। पठानों ने कहा, यह महिलाओं का अपमान करना है। બીજે દિવસે શું થાય છે કે ડોલીમાં બેસીને પાલખી જેવું બને, ડોલીમાં 3-4 માણસો બેસે, એની આખી લાઈનો કટાર હરબંધ આવી રહ્યા હતા. એટલે આ જે દુર્ગના જે રખેવા છે મંત્રી ચૂડામણી, એનું હૃદય ધડકવા લાગે છે, એની ધડકન વધી જાય છે. એટલે પોતાની જાતને રોકી શકતા નથી અને જઈને જે કિલ્લાની બહાર આગળના ભાગમાં જે ડોલીઓની આખી કટાર હતી તેને એ અટકાવે છે અને એને આવરણ, આવરણ એટલે પડદા, એક કપડું ઉઠાવવાનું કહે છે, પડદો ખોલવાનું કહે છે. तो पठान सैनिकों ना पाड़े छे, શું કહે છે? पठानों ने कहा यह महिलाओं का अपमान करना है. ના કહ્યું, આપણા મુસ્લિમ સમાજમાં પડદો કરવાનો રિવાજ છે, એટલે એના અનુસંધાનમાં આ જે શેરશાહ છે એના જે પઠાણ સૈનિકો છે તે ના પાડે છે કે એમાં સ્ત્રીઓ છે અને તમે જો આવરણ અથવા પડદો ઉઠાવવાનું કહેશો તો સ્ત્રીઓનું અપમાન બરાબર છે, એટલે યોગ્ય નથી. बात बढ़ गई, तलवारें खींची, मंत्री वही मारे गए. એટલે વાત વધી જાય છે, એમાં એ ના પાડે છે અને રકઝક ને વાત મોટી થઈ જાય છે અને પછી તલવારો નીકળે છે એટલે યુદ્ધ થઈ જાય છે અને એ જ યુદ્ધમાં મંત્રી ચૂડામણી માર્યા જાય છે. રાજા રાनी और कोश सब छली शेरशाह के हाथ पड़े. શું કહે છે? એ રાજ્યના જે રાજા અને રાણી હતા તે, અને કોશ મતલબ ખજાના, રાજ્યની જે તિજોરી હતી એ આ છલ એટલે કપટી શેરશાહના હાથમાં આવી જાય છે. निकल गई ममता, એટલે મમતા ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે. डोली में भरे हुए पठान सैनिक दूर भर में फैल गए परंतु ममता न मिली. શું કહે છે? એ ડોલીમાં કોઈ સ્ત્રીઓ ન હતી પણ સૈનિકો હતા, પઠાણ. આખા કિલ્લામાં ચોફેરા ફરી વળે છે પણ એમને ક્યાંય મમતા દેખાતી નથી. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था. શું કહે છે? કાશીમાં ઉત્તરમાં ધર્મચક્ર જે વિહાર છે એ કોનું સાક્ષી છે? મૌર્ય અને ગુપ્ત સમ્રાટ જે પહેલા ઇતિહાસમાં આ જે બે પ્રજાઓ થઈ ગઈ તેની વાત કરે છે. એમની જે કીર્તિ હતી એનું એક ખંડેર, અવાવડું પડેલું ખંડેર થઈ ગયું, તૂટીને જીર્ણ થઈ ગયું, તેને ખંડેર કહેવાય. ત્યાં એક હતું એક નિશાન તરીકે. खंडित शिखरों वाले भवन, तीन गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी. શું કહે છે? ખંડિત શિખરો વાલે, ખંડિત એટલે તૂટી ગયેલું, ખંડિત, ખંડિત શિખરો વાલે ભવન, ભવન એટલે ઇમારત, ને ત્રીન ગુલ્મો સે ઢકે હુએ, ત્રીન એટલે ઘાસ. શું થાય? ત્રીન એટલે ઘાસ. તે કે છે
घास थी ढंकाયેલું प्राचीन और ईंटों के ढेर में प्राचीन એટલે જૂનું અને ઈંટોના ઢગલા થઈ ગયા હતા તૂટીને ખંડેર બની જાય છે એટલે ઇમારતો તૂટી જાય છે એટલે ઈંટોના ઢગલા થઈ જાય છે बिखरी हुई भारतीय शिल्प એટલે ફેલાયેલું ઈંટો કે ઢેર में ભારતીય શિલ્પ ભારતીય જે શિલ્પ કલા હતી એની વિભૂતિ ગ્રીષ્મ की ચંદ્રિકા ગ્રીષ્મ એટલે ઉનાળાની ઋતુની વાત કરે છે એ જે ચંદ્રિકા છે એનો જે ચંદ્રની વાત કરે છે સ્વયં કો શીતલ કરી સ્વયં એટલે પોતાની જાતને ઠંડક ઠંડી આપી રહી ઠંડક કરી રહેલી હતી શીતલ મતલબ ઠંડા जहां गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ करे शू कहे जहां गौतम का उपदेश ग्रहण करने के लिए गौतम बुद्ध मां का एक कहानी कविता में આપણે જોયું બરાબર છે એ ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ બાળપણનું નામ આમનું સિદ્ધાર્થ હતું અને જ્યારે સંસાર છોડીને વૈરાગ્ય ધારણ કરે એમનું નામ ગૌતમ બુદ્ધ રાખે છે તો એમને ઉપદેશ આપવા માટે જે પંચવર્ગીય ભિક્ષુ પહેલા અહીંયા મળ્યા હતા અને તે જ સ્તૂપને ભગ્નાવશેષ એટલે તે સ્તૂપ હતું તે ભગ્નાવશેષ તૂટેલી હાલતમાં હતું એના બધા અવશેષો તૂટી ગયેલા હતા ભગ્નાવશેષ તૂટેલા અવશેષો હતા કે મલિન છાયા એની જે તૂટી ફૂટી છાયા મલિન એટલે અહીંયા ગંદુ થાય એટલે એની જે છાયા હતી એનો પડછાયો હતો એમાં एक झूपड़ी में दीपालोक दीप का प्रकाश दीप आलोक मतलब प्रकाश दीपालोक दीवाना प्रकाश में बीजा शब्दों में कहे तो दीवाना प्रकाश में एक स्त्री पाठ कर रही थी एक स्त्री એટલે મમતા પાઠ કરી રહી હતી ગીતા પાઠ કરી રહી હતી જો એના શબ્દો છે અનન્યા સિવંતયંતો માયે જરણા પડ્યું પાસતે जो लोग अनन्य भाव से मेरा चिंतन करते हैं उन भक्तों के योगक्षेम में वहन करता हूँ जो लोग अनन्य भाव से मेरा चिंतन अथवा मनन करते हैं उसी भक्तों को मैं योग से मैं वहन करता हूँ एनो अर्थ ए थाय छे संस्कृत नो श्लोक छे पाठ रुक गया एक भीषण और हताश आकृति दीपक के मन प्रकाश में सामने खड़ी थी ममता જ્યારે પાઠ કરી રહેલી હોય છે એને ના સહેલું વાક્ય છે અનન્યા સિવંતયંતો માયે જરણા પડ્યું પાસતે ત્યારે જ એ બોલતા બોલતા અટકી જાય છે કેમ કે ભીષણ એટલે ભયાનક ગુજરાતીમાં કહે તો કડાવર और हताश એટલે નિરાશ ચહેરો એના દીવાના ઝાંખા પ્રકાશમાં એની સામે ઊભો હતો સ્ત્રી ઉઠી उसने कपाट बंद करना चाहा એટલે તે ઊભી થાય છે ને उसने कपाट मतलब दरवाजा એટલે એને દરવાજો બંધ કરવાનો બારણું બંધ કરવાનો ઝૂંપડીનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો परंतु उस व्यक्ति ने कहा माता मुझे आश्रय चाहिए પણ એ વ્યક્તિ તે વ્યક્તિ એને અટકાવી દે છે માતા મને આશરો જોઈએ છે મદદ જોઈએ છે આશ્રય સહારા तुम कौन हो स्त्री ने पूछा ममता पूछे छे कि તમે કોણ છો मैं मुगल हूँ चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ इस रात अब आगे चलने में असमर्थ हूँ शू कहे छे हूँ मुगल छू અને ચોસાના યુદ્ધમાં શેરશાહથી વિપન્ન એટલે હારીને પછી નાસીપાસ થાય છે અને રક્ષણ માટે આવેલો છું આજની રાત હું આગળ ચાલી શકવામાં અસમર્થ છું એટલે હું હિંમત હારી ગયો છું મારી પાસે શક્તિ નથી હું આગળ ચાલી શકું એમ નથી યુદ્ધમાં લડતા લડતા હું શારીરિક રીતે પણ ખૂબ થાકી ચૂક્યો છું શેરશાહ સાથે યુદ્ધમાં એટલે હું મુસીબતમાં ફસાયેલો છું વિપન્ન એટલે તમારે હું આશરો માંગુ છું મને આજની રાત તમે મને રહેવા આપો क्या शेरशाह से स्त्री ने अपने ओठ काट लिए
શું એમ કે શેરશાહથી એ પોતાના હોઠને દાબે છે દાંતથી. હા माता, परंतु तुम भी वैसे ही क्रूर हो, वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है सैनिक. એટલે પછી એને કહે છે મમતા કે તમે પણ એક ક્રૂર છો. ઘટકી, ક્રૂર એટલે ઘટકી. વહી ભીષણ રક્ત પ્યાસ, તમને પણ લોહીના પ્યાસા છો, તરસ્યા છો. વહી નિષ્ઠુર, અને તમે પણ દયાહીન. નિષ્ઠુર એટલે દયાહીન, તમારો ચહેરો એવો લાગે છે. પ્રતિબિંબ तुम्हारे मुख पर भी है, નિષ્ઠુર અને લોહીના પ્યાસા હોય એવા તમે, તમારો ચહેરો ચાડી ખાય છે, તમારા ચહેરા પર દેખાઈ આવે છે. મેરી કુટીમાં સ્થાન નહીં, મારી ઝૂંપડીમાં તમારા માટે કોઈ જગ્યા નથી. જાઓ કहीं दूसरा આશ્રય ખોદ લો, જાઓ અને કઈ બીજી જગ્યાએ તમે આશરો શોધી લો. મમતા એને જાકારો આપે છે. गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ इतना, कहते कहते वह व्यक्ति ढम से बैठ गया. શું કહે છે? ગલા સુરાય એટલે તરસ અને ભૂખને કારણે એનો ગળું સુકાઈ રહ્યું હતું. એના સાથી પણ એનાથી છૂટા પડી ગયા હતા. ઘોડા પર યુદ્ધમાં લડતા લડતા પડી ગયા હતા અને એટલા બધા થાકી ગયા હતા, એવું કહેતા કહેતા ઢબ દે કે નીચે જમીન પર બેસી જાય છે. उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा, એટલે બ્રહ્માંડ ઘૂમને ચક્કર આવે છે. એટલું કહેતા કે ભૂખ અને પ્યાસને કારણે એને પોતે પાછા લડતા લડતા થાકી જાય છે, એટલે એને ચક્કર આવે છે. સ્ત્રીને સોચા યહ વિપત્તિ કહાં સે આઈ, એટલે મનમાં વિચારે છે મમતા કે આ મારા માટે નવી મુસીબત ક્યાંથી આવી. उसने જલ દિયા, એટલે પછી શું કરે છે, પેલા મુગલ બાદશાહને પાણી આપે છે. मुगल के प्राणों की रक्षा हुई, पानी पिए છે એટલે એને ઢઢક વરે છે, એટલે એના પ્રાણ બચી જાય છે. वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले आतताई. घृणा से उसका मन विरक्त हो गया. શું કહે છે કે મનમાં વિચારે છે કે આ કોઈ પણ વ્યક્તિ દયાને પાત્ર નથી. મેરે પિતા કા વધ કરને, વધ એટલે હત્યા. શું કે છે? મારા પિતાની હત્યા કરવા. આતતાઈ એટલે જુલ્મી, અત્યાચારી, આતતાઈ. घृणा से उसका मन विरक्त हो गया. घृणा मतलब नफरत. અને એનું વિરોધી થશે ઘૃણાનું પ્રેમ. उसका मन विरक्त हो गया, उदास हो गया, खिन्न हो गया. स्वस्थ होकर मुगल ने कहा माता तो फिर मैं यहाँ से चला जाऊं. પાણી પીએ છે એટલે હૈયે ઢઢક વરે છે એટલે થોડી રાહત અનુભવે છે, એટલે પછી સ્વસ્થ થઈને પૂછે છે મમતાને કે માતા તો હું અહીંયાથી ફરી ચાલ્યો જાઉં, એમ કે છે. स्त्री विचार कर रही थी मैं ब्राह्मणी हूँ, मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए. એ અસમંજસમાં છે મમતા, એટલે વિચારી રહેલી છે કે હું પોતે બ્રાહ્મણ છું ને મારો ધર્મ છે અતિથિ દેવ. અતિથિ દેવ સમાન છે, એનો આપણે સ્વાગત કરવાનું, સન્માન કરવાનું, સત્કાર કરવાનો છે અને મારે અતિથિ દેવના ધર્મનું પાલન કરવાનું છે. પરંતુ यहाँ नहीं नहीं, ये सब दया के पात्र नहीं. પણ ના ના, અહીંયા નહીં, અહીંયા કોઈ પણ દયાને પાત્ર અથવા દયાને લાયક નથી. કર્તવ્ય કરના હે તબ ફરજ બજાવવાની છે, પણ મુગલ अपनी તલવાર ટેક કર ઉઠ ખરા હુआ. એટલે મમતા કોઈ જવાબ નથી આપતી, એટલે મુગલ પોતાની તલવાર ના ટેકો કરે છે અને પછી ઊભો થાય છે. મમતા ને કહા કે આશ્ચર્ય है कि तुम भी छल न करो, ठहरो. એ કે શું નવાઈની વાત છે કે શું ખબર તમે પણ દગો નહીં કરો. છલ, દગો, કપટ, થોભો. छल नहीं, तब नहीं स्त्री. जाता हूं. तैमूर का वंशधर स्त्री से छल करेगा? जाता हूं, भाग्य का खेल है.
દગો ના ના તો રહેવા દે સ્ત્રી, હું જાઉં છું, હું ટેમુર વંશનો છું અને ટેમુર વંશજ હું સ્ત્રી સાથે દગો કરે? ના ના આ બધા નસીબની વાત છે, હું ચાલ્યો જાઉં છું. ममता ने कहा यहाँ कौन दूर है, यही झोपड़ी ना, जो चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा. ममता શું કહે છે, મારી પાસે કઈ કિલ્લો છે, આ ઝૂંપડી જ છે, જે જોઈએ તે લઈ લે, મારે મારી ફરજ બજાવવી પડશે. કર્તવ્ય મતલબ ફરજ. જાઓ ભીતર થકે હુએ પથિક, અંદર જાઓ એમ કે થાકેલા મુસાફિર, પથિક એટલે મુસાફિર. तुम चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ. તમે ગમે તે હોય, હું તમને આશરો આપું છું. सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूं? બધા પોતાનો ધર્મ અથવા ફરજ ભૂલી જાય તો શું હું પણ ભૂલી જાઉં? હું પણ મારો ધર્મ કે ફરજ છોડી દઉં? मुगल ने चंद्रमा के मन प्रकाश में वह महिमामय मुखमंडल देखा. उसने मन ही मन नमस्कार किया. मुगल ने શું કહે છે, ચંદ્રના પ્રકાશમાં, ચંદ્રનો જે ધીમો ધીરો પ્રકાશ હતો એમાં મહિમામય એટલે ગૌરવમય, મુખમંડળ એટલે ચહેરો, આખો ચહેરો જુએ છે અને મનમાં ને મનમાં એને નમસ્કાર કરે છે. મમતા પાસ કી તૂટી હુઈ દીવારો મેં ચલી ગઈ. એટલે ઝોપડીમાં એ ઝોપડી કોને સોંપી દે છે? મુગલ બાદશાહને. અને પોતે પાછળ પાસે જે તૂટેલી દીવારો હતી તેમાં એ જતી રહે છે. ભીતર ઠગે પથિક ને ઝોપડી મેં વિશ્રામ કિયા. અને અંદર ઝૂંપડીની અંદર આ થાકેલા મુગલ બાદશાહે અથવા મુસાફરે આશરો લીધો અથવા આશ્રય લીધો અને આરામ કર્યો. प्रभात में खंडहर की संधि से ममता ने देखा सैकड़ों अश्वारोही प्रांत में घूम रहे हैं. वो अपनी मूर्खता पर स्वयं को कोसने लगी. સવાર થાય છે એટલે ખંડેર કી સંધિ એટલે જે તિરાડ જેવું હોય છે, સંધિ એટલે સાંઢો, બરાબર છે, એમાંથી જે જુએ છે તો સેંકડો ઘોડે સવારો તે વિસ્તારમાં ફરી રહ્યા હતા. એટલે મમતાને પોતાની જાત ઉપર અફસોસ થાય છે. તે શું કહે છે, वो अपनी मूर्खता पर, તે પોતાની મૂર્ખામી પર પોતાની જાતને કોસે છે, પોતાની જાતને ધિક્કારે છે. एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा मिर्जा मैं यहाँ हूँ. એટલે અચાનક એ ઝૂંપડીમાંથી બહાર નીકળીને પેલા મુસાફર કહે છે કે મિર્જા હું અહીંયા છું. शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्राण गूंज उठा. એટલે એના શબ્દો સાંભળે છે, એના કારણે મુગલ ભાષાના શબ્દો એના સૈનિકોના કાને પડે છે એટલે ખુશીની ચીચિયારીઓનો અવાજ આખા વિસ્તારમાં ગૂંજી ઉઠે છે. બધા ખુશ થઈ જાય છે કે અમારા રાજા સહી સલામત છે. ममता अधिक भयभीत हुई. पथिक ने कहा वह स्त्री कहाँ है? એ વધારે ભયભીત થઈ જાય, ડરી જાય છે. ને મુસાફર કહે છે કે તે સ્ત્રી ક્યાં છે? उसे खोज निकालो, એને શોધી કાઢો. મમતા छिपने के लिए अधिक सचेत हुई. એટલે સંતાવા માટે વધારે સજાગ સતર્ક થઈ ગઈ, કારણ કે એને શોધતાવાના હતા સૈનિકો, એટલે સંતાવા માટે વધારે સજાગ થઈ જાય છે. वह मृग डाव में चली गई. એટલે મૃગ ડાવ એટલે શિકારીઓથી બચવા માટે હરણો જ્યાં છુપાય છે તે વન, ત્યાં એ જાય છે. दिन भर उसमें से न लेकिन આખો દિવસ એ ત્યાં સંતાઈને બેસી ત્યાંથી એ નીકળતી નથી. સંધ્યા હો ગઈ, વે લોગ જાને લગે. આખો દિવસ એ લોકોને શોધવામાં બગાડે છે, ભાઈ મળતી નથી. એટલે સાંજનો સમય થાય છે ત્યારે લોકો પાછા જાય છે. મમતા ને સુના पथी घोड़े पर सवार होते हुए कह रहा था मिर्जा उस स्त्री को मैं कुछ दे न सका, उसका घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया था, यह स्थान भूलना मत. इसके बाद वे वहां से चले गए. શું કહે છે, સાંજના સમય થઈ જાય છે, તે લોકો ત્યાંથી રવાના થાય છે. તો મમતાએ સાંભળ્યું કે જે પથિક જેને એને આશરો આપ્યો હતો તે ઘોડા પર સવાર થાય છે અને કહે છે મિર્જા તે સ્ત્રીને હું કઈ આપી ન શક્યો, પણ તેનું ઘર બનાવી દેજો, કારણ કે મેં અહીંયા મુસીબતના સમયે આશરો લીધો હતો, એટલે આ જગ્યાને ભૂલવાની નથી. એટલું કહીને ત્યાંથી નીકળી જાય છે. હવે જુઓ, चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए.
એટલે ચોસાનું જે યુદ્ધ થયું હતું તે મુગલો અને પઠાણો વચ્ચે થયું હતું અને ઘણો સમય વીતી જાય છે. મમતા 17 વર્ષ की वृद्धा है. ममता અત્યારે 70 વર્ષની વૃદ્ધ સ્ત્રી છે. એક દિન વह अपनी झोपड़ी में पड़ी थी. એક દિવસ એ એની ઝૂંપડીમાં પડી હતી, સૂતી હતી. શીતકાળ કા પ્રભાવ થાય એટલે ઠંડીની ઋતુ હતી. શીતકાળ, શીત એટલે ઠંડુ, બરાબર, એટલે ઠંડીનું વાતાવરણ હતું. उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था. जीर्ण એટલે ઉંમરના હિસાબે 70 વર્ષે, કંકાલ એટલે અસ્થિપંજર, હાડપિંજર, એટલે એનું જે શરીર છે એ જીર્ણ થઈ ગયું હતું અને એને ખાંસી થતી હતી, ઉધરસ. ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी. અને મમતાની સેવા માટે ગામની 2-3 સ્ત્રીઓ તેની આજુબાજુ ગોઠવાયેલી હતી. क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही थी. કારણ કે મમતા આજીવન, જીવન પર્યંત આ બધાના સુખ દુઃખમાં સહભાગી બની હતી. એટલે બધી સ્ત્રીઓ પણ એની સેવા, કારણ કે 70 વર્ષની જ્યારે તબિયત સારી ન હતી એટલે બધા એની બાજુ બેઠા હતા. ममता ने जल पीना चाहा. एक स्त्री ने सीपी से जल पिलाया. એટલે મમતા ઈચ્છા વ્યક્ત કરે છે અને ખૂબ ખાંસી થાય છે એટલે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એક સ્ત્રી એને હાથથી, ખોબાથી પાણી પીવરાવે છે. सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा. अचानक एक घोड़े सवार તે ઝૂંપડીના દાણે દેખાય છે. वह अपनी धुन में कहने लगा, मिर्जा ने जो चित्र बनाकर दिया है वो तो इसी जगह का होना चाहिए. તે પોતાની ધૂનમાં જ, એને ખબર નથી કે ઝૂંપડીમાં અંદર કોઈ છે કે નથી, કશું જ નહીં. એની ધૂનમાં જ બોલે છે કે મિર્જાએ જે ચિત્ર બનાવીને આપ્યું છે કદાચ તે આ જગ્યાનું જ છે. वह बुढ़िया मर गई होगी. अब किससे पूछूं कि एक दिन सहनशाह हुमायूं किस छप्पर के नीचे बैठे थे. કે બોલે છે કે તે સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી અથવા તે ઘરડી સ્ત્રી મરી ગઈ હશે. હવે હું કોને પૂછું કે તે છાપરામાં અથવા તે ઝૂંપડીમાં એક દિવસ શહેનશાહ હુમાયુ, મુગલ બાદશાહ હુમાયુએ આશરો લીધો હતો. यह घटना भी 47 વર્ષ से ऊपर की हुई અને આ ઘટનાને પણ 47 વર્ષ ઉપર થઈ ગયા છે. એટલે સ્ત્રી પણ મરી ગઈ હશે. આપણે અહીંયા કોને પૂછીશું? ममता ने अपने विकल कानों से सुना. उसने पास की स्त्री से कहा, उसे बुलाओ. એટલે શું કહે છે, મમતાએ એના કાનથી સાંભળ્યું અને એની પાસે જે સ્ત્રી બેઠી હતી એને કહ્યું કે એને બોલાવો, જે બહાર ઊભો છે તેને બોલાવો. अश्वारोही पास आया. ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या साधारण मुगल, पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा. અશ્વારોહી એની નજીક આવે છે ઘોડે સવાર. એટલે મમતાને, કારણ કે મરણ પથારી હોય છે એટલે અટકી અટકીને બોલે છે. એટલે કહે છે કે હું નથી જાણતી કે તે શહેનશાહ હતો કે સાધારણ મુગલ, પણ એને ચોક્કસ એક દિવસ આ ઝૂંપડીમાં આશરો લીધો હતો. मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था. અને મેં સાંભળ્યું હતું કે મારા ઘર બનાવવાની હુકમ કર્યો હતો. ભગવાનને સુન લિયા. ને ભગવાને સાંભળી લીધું. आज मैं इसे छोड़ जाती हूँ. આજે આ ઝૂંપડીને છોડી જાઉં છું. अब तुम इसका मकान बनाओ या महल, मैं अपने चीर विश्राम गृह में जाती हूँ. શું કહે છે, હવે તું એને મકાન બનાવ કે મહેલ, હું ચીર એટલે લાંબુ, લાંબા વિશ્રામ ગૃહે, આરામના ગૃહે એટલે અનંત યાત્રાએ હું જાઉં છું, એટલે મળી જવાની છું એમ. बुढ़िया के प्राण पंखेरु उड़ गए. શું કહે છે, એનો જીવ ચાલ્યો જાય છે, મળી પરવાળે છે. વહ અશ્વારોહી અવાક ખરા રહી ગયા. અને તે ઘોડે સવાર અવાક એટલે કોઈ બોલી શકતો નથી, અવાક એને બોલવામાં કશું જ રહેતું, બોલી નથી શકતો, એને ત્યાં હોય જ ઊભો થઈ જાય છે. वहां एक अस्त कौर मंदिर बना और उस पर शिलालेख लगाया गया. ત્યાં શું બને છે, ઝૂંપડીની જગ્યાએ મહેલ કે ઘર નથી બનતા, પણ અસ્ત કોણ એટલે 8 ખૂણા વાળું, અસ્ત એટલે 8, કોણ એટલે ખૂણો, 8 ખૂણા વાળું મંદિર બને છે અને એના ઉપર શિલાલેખ લગાયા ગયા. શિલાલેખ એટલે પથ્થર પર કોતરેલો લેખ. શું લખ્યું હતું શિલાલેખ પર જુઓ, सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था. नरेश એટલે રાજા. 7 દેશોના રાજા હુમાયુ એક દિવસ અહીંયા આશરો લીધો હતો.
उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया। एना पुत्र अकबरे, हुमायूंનો પુત્ર અકબર, એની યાદમાં આ વિશાળ એટલે મોટું અને ગગનચુંબી ખૂબ ઊંચું મંદિર બનાવ્યું। આ શિલાલેખ કોતરેલો હતો, पर उसमें ममता का कहीं नाम न था। શું કહે છે? પણ ત્યાં કોઈ પણ જગ્યાનો મમતાનો ઉલ્લેખ હતો નહીં। હુમાયુએ શું કહ્યું હતું? મમતા માટે ઘર અથવા બનાવવાનું હતું। અને ત્યાં પછી 47 વર્ષ પછી અકબર બાદશાહ જ્યારે બનાવે છે ત્યારે શું બને છે? એક મંદિર બને છે। 8 ખૂણાવાળું ખૂબ ઊંચું મંદિર બનાવવામાં આવે છે, પણ એમાં મમતાનો કોઈ પણ જગ્યા ઉલ્લેખ કર્યો ન હતો। તો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે।